તો કેમ છો બધા? તો આજે રાતે તો એટલો જોરથી પવન વાયો છે કે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને વરસાદ પણ તેની સાથે હતો. તો અત્યારે તો જો હું ત્યાં પેલા ખેતરમાં જ આવી ગયો હતો જ્યાં આપણે કાલે રાપ ચલાવતા હતા. અને પહેલાં તો હું તમને જે ટેટુડીના કાલે ઈંડા હતા તે ઈંડા જઈને જોઈએ કે તે કઈ હાલતમાં છે, કેમ કે રાતે વરસાદ પણ એટલો હતો અને સાથે પવન પણ એટલો હતો. તો પહેલાં તો તે જોતા આવીએ આપણે. તો જો હાલ હું તે જગ્યાએ છું અને તમે જો અહીંયા હતા તે ઈંડા, અને ઈંડા તો સેફ છે. અત્યારે 3 ઈંડા હતા કાલે મેં તમને બતાવ્યા હતા તે જ છે. અને ટેટુડી પણ જો તમે અહીંયા જ ઉડેરી છે. તો આપણે તેને પરેશાન વધારે ના કરીએ અને દૂર જતા રહીએ. જો તમે તેનો અવાજ સંભળાતો જ હશે. આપણે ટુકડા જ્યાં નજીક જાય એટલે તે અવાજ કરવા મળી છે, પરંતુ અત્યારે જો હું દૂર આવી ગયો છું એટલે પાછી તે ત્યાં જાય રહી છે ઈંડા જોડે તેના. અને રાતે લગભગ હું બહાર સૂતો હતો, કેમ કે અત્યારે ઉનાળાના ટાઈમમાં હું બહાર જ સૂતો છું એટલે બહાર જાપા જોડે જ સૂતો હતો. અને રાતે લગભગ 10 થી 1 વાગ્યાના ગાળા વચ્ચે અશુભનો એટલો જ પવન જોરથી આવ્યો ને કે ઘરમાં જતા તો આખે કોણ કે ધૂળ એટલી ઉડી કે ધૂળ થઈ ગઈ, આખી માટી શરીરમાં ભરાઈ ગઈ. અને પવન સાથે વરસાદ પણ હતો. તો આપણે જે આ ખેતરમાં જો કાલે આપણે અહીંયા રાપ લગાવી હતી અને આજે તેમાં રાતે વરસાદ આવ્યો એટલે હવે ત્યાં ખુડા કમ્પ્લીટ ભાગી જશે. અને આ વરસાદ તો વાવાઝોડાનો હતો, બહુ એવો વરસાદ નહોતો એટલે આ વરસાદમાં વાવણી તો ના થાય. અને જે આપણે જે એરંડાવાળો ભાગ રહ્યો તેમાં આપણે રોટાવેટર લગાવ્યું હતું એટલે તેમાં આપણે હવે પલ્લું સારું લાગશે, કેમ કે જમીન થોડીક પલળી ગઈ છે વરસાદના લીધે. એટલે તેમાં ઢેફડા પણ બહુ નહીં પડે અને ટ્રેક્ટર પણ પલામાં સારું ચાલશે. આજે સાંજના ટાઈમે આપણે તેમાં પલ્લું લગાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે હું ત્યાં જ આંટો મારવા આવ્યો હતો અને તમે જો આ જગ્યાએ આપણે જ્યાં છેટો રહ્યો ત્યાં એક લીમડો હતો, તે લીમડો પણ તેની ડાળ પણ પડી ગઈ છે. તો તે ડાળ પણ અત્યારે આપણે ભાજીઓ કાપેલો જ છે. તે ડાળ લીમડાની પવનના લીધે પડી ગઈ હતી, પવન લીધે ભાગી ગઈ હતી, કેમ કે પવન એટલો જોરથી આવ્યો હતો કે છેટામાં કેટલી જગ્યાએ અમુક બાવરીએ નમાડી દીધા છે અને લીમડા પણ નમાડ્યા છે. અને આજે આપણે જે કપાસ વાવવાનો હતો તે ભાગમાં પણ રાપ લગાવીને ખેડવાનું હતું, પરંતુ રાતે વરસાદ આવ્યો એટલે અત્યારે તો જો જમીન થોડીક પલળી જશે એટલે તેમાં અત્યારે ખેડ ના કરાય. ટ્રેક્ટર લઈને ખેતરમાં ના જવાય ને કે ખેતર થોડું ખૂંદાય. એની જગ્યાએ હવે આપણે 2-3 દિવસ પછી થોડું ખેતર કમ્પ્લીટ વાહરી જાય અને પછી આપણે તેમાં રાપ લગાવી અને ડાયરેક્ટ આપણે કપાસ સોંપવાનું સ્ટાર્ટ કરી દઈશું. કેટલાક ખેડૂતોએ કપાસનું વાવેતર કરી પણ નાખ્યું છે. તો જેમને ઉગી ગયો હશે તેમને તો વાંધો નહીં, પરંતુ જેમને સોંપીને તૈયાર કર્યો હતો તેમને થોડુંક નુકસાન જઈ શકે, કેમ કે વરસાદના લીધે ઉપર એક તોર જામી જાય તો કપાસ ઉગવામાં થોડો ફેર પાડે. તો એટલા માટે જ આપણે થોડીક વાટ જોઈ હતી, કેમ કે આ વરસાદની આ વાવાઝોડાની આગાહી થોડીક હતી એટલે આ થોડોક દિવસ પણ ઠંડો થઈ જાય, તાપમાન પણ હવે થોડું ઘટી જશે. અને હવે આ વરસાદના લીધે જે આપણું ખેતર થઈ ગયું તે પણ એક હવે તેમાં ખેડ પણ સારી થઈ જશે અને પછી તેમાં આપણે સારા પાડી અને કપાસ સોંપી દેશું. તો કપાસને પણ ઉગવામાં ફેર નહીં પડે ગરમી ઘટવાના લીધે. રાતે પવન કેટલો હતો તમે જો અંદાજ લગાવી શકો કે આપણે આ જે રજકા બાજરી હતી તે કેટલી નમી ગઈ છે. પવન સાથે સાથે ગાજવીજ પણ એટલું હતું. મેં રાતે એક વિડીયો પણ શૂટ કર્યો હતો, તો તમને સ્ક્રીન પર દેખાતો જ હશે. તો ગાજવીજ પણ એટલું થતું હતું અને વરસાદ પણ એવો પડતો હતો. અને જે પવન વધારે હતો તેના લીધે વરસાદના જે અવાજ બહાર એટલો થતો હતો કે તમે જુઓ વિડીયોમાં. આજે રાત્રે જે હાથી સાથે વરસાદ આવ્યો તેમાં આપણે જે પૂરા આપણે ખડક્યા હતા કમ્પ્લીટ, જે આપણે ઉનાળુ ઝાડના તે પલળ્યા છે થોડાક, કેમ કે આપણે જો દિવસે તો કંઈ હાથી આવે એવું હતું નહીં એટલે આપણે મેણીએ તો લાવ્યા હતા, પરંતુ તેને એમાંથી ઢાંક્યું નહોતું. પરંતુ રાતે અચાનકથી હાથી સાથે વરસાદ આવ્યો એમાં આપણે થોડાક પૂરા એવા બગડ્યા છે. તો અત્યારે તો આપણે તેનામાંથી ખાલી મેણ્યું ઢાંકી નાખીએ, કેમ કે થોડા પલળ્યા છે એટલે આપણે તેને ફેદી અને કમ્પ્લીટ તપાડવા પડશે. પરંતુ અત્યારે તો જો 2-3 દિવસ આ થોડી આગાહી છે હાથી અને વરસાદની, એટલે અત્યારે તો આપણે મેણ્યું ઢાંકીને કમ્પ્લીટ કરીને મૂકી દઈએ
અને પછી આપણે 2-3 દિવસ પછી તેને કમ્પ્લીટ ખોલી અને બધા જ પૂરા તપાડી દઈશું. તો અત્યારે આપણે જઈએ અને તેનામાંથી આપણે કમ્પ્લીટ મેન્યુ ઢાંકી નાખીએ. કેમ કે રાતે વરસાદનું પાણી થોડુંક અંદર ઉતર્યું છે એટલે થોડા પૂરા તો અંદર પલળ્યા જ છે, પરંતુ અત્યારે તો આપણે તેને અત્યારે મેન્યુ ઢાંકી નાખીએ. તો જો આજે રાતે પણ વરસાદ આવવાની શક્યતા તો છે જ, તો આવે તો વધારે ના બગડે. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે તમારે ત્યાં આરી આંધી કેવી આવી હતી. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. નવું મેન્યુ પણ લાવ્યો હતો તેના માટે ઢાંકવા, અને પછી ડબલ આપણે તેના માટે તાડપત્રી પણ લગાવી દઈશું.